આજની ધર્મકથા. પ્રણામ. રત્નપાળની કથા એક એવી કથા કે જે કથાએ આપણને એક પુરુષાર્થની દિશાઓ દેખાડી, જે કથાએ આપણને પુણ્ય એક એવી અનિશ્ચિત વસ્તુ છે એ સમજાવ્યું. પુત્ર વિયોગ, પુત્ર મોહ, આ બધી વાતોમાં કેટલો સમય, કેટલી લાગણીઓ વહી જાય છે આપણી, અને આમ ને આમ ભવોના ભવો વહી જાય છે, અને તેમ છતાં આપણે ત્યાંના ત્યાં જોઈએ છે. પરિવારનું મહત્વ, લાગણીઓનું મહત્વ, લાગણીઓની ખરી દિશા, આ બધું આપણને શીખવે છે. એના માતા પિતા રત્નપાળના શોધવાનો પ્રયત્ન થયો, મહાનંદ એમને લઈને આવ્યો, સુખેથી જીવન પસાર થયું છે. એક પાત્ર હજી પણ આ કથાની અંદરમાં એવું છે કે જે કેટલાક સમયથી સ્મૃતિપટ પર જ નથી ને તેમ છતાં અતિ મહત્વનો છે. હવે એ દિશા તરફ આ કથાની ગતિ થવાની. સંધ્યા સમયે એકવાર રત્નપાળ અને મહાનંદ એકાંતમાં બેસ્યા હતા ઝરૂખામાં. સંગીતના વિષયોની ચર્ચા કરતા હતા. રત્નપાળે મહાનંદ પાસેથી સંગીતના વિષયમાં ન જાણવા મળેલી વિગતો એ સાંભળવા માટે પુરુષાર્થ આદર્યો. સ્વયં રત્નપાળ પોતે સંગીતના કેટલાક જાણકાર હતા, અને મહાનંદ પાસેથી જ્યારે કેટલાક રાગો, વીણાના આયામો, આ બધું શીખવા મળતું ત્યારે એમને ખૂબ આનંદ અને આશ્ચર્ય થતું કે આટલી નાની ઉંમરની અંદરમાં આ મહાનંદ કેટલી વિદ્યાઓનો જાણકાર છે. સંગીત એ સ્વયં એક ધર્મ છે. ઇનફેક્ટ જગતનું દરેક ક્ષેત્ર એ સ્વયં એક ધર્મ છે, કારણ કે દરેક ક્ષેત્ર આપણને આપણા ધર્મ તરફ લઈ જવા માટે પ્રેરનારો છે. બંને વચ્ચે આવી વાતો ચાલતી હતી. એવામાં રત્નપાળે મહાનંદની પ્રશંસા કરીને કીધું કે મિત્ર, સંસારમાં તારા જેવા મિત્રો જેણે ખૂબ પુણ્ય કર્યા હોય ને એને જ પ્રાપ્ત થાય. તું મારો મિત્ર છે, મને એનો ખૂબ ગૌરવ છે. તે મારા ઉપર આ ભાવમાં જે ઉપકાર કર્યો છે હું ક્યારેય વિસરી શકું એમ નથી. મહાનંદે એને અટકાવીને કીધું કે રત્નપાળ શેઠ, મિત્રતામાં હિસાબના લેખાજોખા ન હોય. સુખ કે દુઃખમાં સાથ નિભાવી જાણે એ જ તો સાચો મિત્ર છે. અવસર આવે પ્રાણ પાથરી આપે એ જ તો સાચો મિત્ર છે. મિત્રના દુઃખને પોતાનું જાણી અને સાથ આપે એ જ તો સાચો મિત્ર છે. મેં તો મિત્ર તરીકેનું મારું કર્તવ્ય માત્ર બજાવ્યું છે, એથી વિશેષ મેં કંઈ કર્યું જ નથી. મિત્રતાની ખરી વ્યાખ્યાઓ પણ ખરેખર આ જ છે. આજે આપણે ફ્રેન્ડશિપના નામે, મિત્રતાના નામે, કમ્પેનિયનના નામે જે રીતે મિત્રતાની વ્યાખ્યાઓને સમજીએ છીએ એમાં સુધારાની ખરેખર જરૂર છે. આટલા સ્વજનો, સ્નેહીઓ, મિત્રો, એ બધા વચ્ચે પણ આજનો માણસ જે એકલો છે, એકલવાયો છે, એ દર્શાવે છે કે ક્યારે પણ મિત્રતા નામના ધર્મને સ્પર્શ્યો જ નથી. અને મિત્રતાને કોઈ ઉંમર નથી હોતી. સૌથી પહેલું તો આપણે એ જ સમજવામાં થાપ ખાઈ ગયા છીએ. જ્યારે આપણને કોઈ એમ કે ફ્રેન્ડ બનાવો એટલે આપણે તરત જ આપણા મગજમાં ક્લિક થાય કે એની ઉંમરની આસપાસનું કોઈ વ્યક્તિ હશે. બાળક છે તો બાળક હશે, એનો ફ્રેન્ડ હશે. મોટો છે તો મોટો એનો ફ્રેન્ડ હશે. પંચસૂત્રકારે જ્યારે કલ્યાણ મિત્ત ગુરુ ભગવંત વૈણાઓ શબ્દ વાપર્યો ત્યારે એમણે મિત્રતાની વ્યાખ્યામાં ક્યાંય પણ ઉંમરને, પદને, વેશને ક્યાંય કોઈ પણ પ્રકારે બાધા ન પહોંચાડે એ રીતે એને લીધો છે. આપણી મિત્રતાની વ્યાખ્યાઓમાં તો એ જ હોય કે ભાઈ મારી જેવો હોય, મારી જેટલો હોય એ મારો મિત્ર. અહીંયા આ વ્યાખ્યાઓ જે મૂકી મહાનંદે એ આપણને એક દિશા આપે છે.
કે ભાઈ સુખ દુઃખમાં સાથ નિભાવે એ સાચો મિત્ર હોય. એ કોઈ પણ ઉંમરનો હોઈ શકે. જે અવસર આવીએ પ્રાણ પાથરી શકે એ સાચો મિત્ર હોય. અહીંયા પ્રાણ પાથરી શકે એનો અર્થ એ સામાન્ય રીતે આપણે લઈ શકાય કે આપણી માટે જાન પણ આપી દે, પણ એ બહુ લાંબો વિષય છે. આવું તો જવલ્લે જ બની શકે. મૂળ વાત આ છે કે પોતે જે જીવન જીવે છે એનો સમય એનો પ્રાણ છે. અવસર આવીએ સમય આપી શકીએ એ મિત્ર છે. આવી બધી વ્યાખ્યાઓ આપણને એક મહત્વ સમજાવે છે કે જ્યાં સુધી જીવ પોતે પોતાની વેવલેન્થ ને પામતું એક પાત્ર ન પામી શકે ત્યાં સુધી એ એકલવાયાપણું અનુભવે છે. પછી એ મિત્રોની વચ્ચે હોય, સ્વજનોની વચ્ચે હોય, કોઈની પણ વચ્ચે હોય. અને આ જીવનની અંદરમાં પોતિકાપણાનો ભાવ એ આવા વ્યક્તિની હાજરીથી જ પૂર્ણતાને પામે છે. અહીંયા રત્નપાળના જીવનમાં આખી ઘટનાક્રમ આપણે જે જોઈએ એમાં આપણે સમજી શક્યા કે એ મહાનંદ સાથે પોતાને પૂર્ણ અનુભવતા હતા. માતા પિતાના વિયોગ દરમિયાન પણ એને મહાનંદનો વિયોગ એ ખૂંચતો હતો, સાલતો હતો. કેમ? કારણ કે મહાનંદ સાથે પોતાને પૂર્ણ સમજતા હતા. વાતો ચાલે છે. હવે મહાનંદ થોડો ગંભીર થઈ અને રત્નપાળને કંઈક કહે છે. મિત્ર, અહીંયા ઘણા દિવસો હવે પસાર થઈ ગયા છે. એક કર્તવ્ય હતું માતા પિતાને શોધવાનું, એ કર્તવ્ય પૂર્ણ થયું. હવે બીજું એક કર્તવ્ય છે જે આપણી નજર સમક્ષ ઊભું છે, આપણે એને હવે સમય આપવાનો છે. રત્નપાળ આશ્ચર્ય અનુભવે છે અને પ્રશ્નભરી નજરથી એને પૂછે છે કે કયું કર્તવ્ય? બીજું? અને ત્યારે કહે છે, રત્નપાળ શેઠ, હવે આપણે કાળકૂટ દ્વીપ જવા માટે વિચારવું જોઈએ. મહારાજા કૃષ્ણાનંદ અને સૌથી મહત્વનું પાત્ર આપણા જીવનનું રાજકુમારી રત્નવતી એ આપની પ્રતીક્ષા કરી રહ્યા છે. આપે એ લોકોને પાછું આવવાનું વચન પણ આપ્યું હતું. રત્નપાળ કહે છે કે વાત તારી સાચી છે મિત્ર. મને પણ છેલ્લા કેટલાક દિવસથી અંતરમાં આ વાત રમે છે. પણ પ્રશ્ન એ છે કે આટલા વર્ષે મળેલા માતા પિતા, આટલા વર્ષે મળેલો હું એમનો પુત્ર, એ એમનાથી વિખૂટો કઈ રીતે થઈ શકું? જો હું આમ માંગુ એમની આગળ આજ્ઞા જવાની, પણ એ ન આપે તો એમની આજ્ઞાનો ભંગ કરીને જઈ તો ન શકું. જો કે એક વાત એ પણ સાચી છે કે હું ન જાઉં તો મેં આપેલા વચનનો ભંગ થાય. હું બધાને કહીને આવ્યો છું, રત્નવતીને ખાસપણે, કે હું ચોક્કસ માતા પિતા મળી જશે પછી પાછો આવીશ. એટલે મારે મારા કર્તવ્યથી વિમુખ પણ ન થવું જોઈએ, એ વાત પણ સાચી છે. પણ મારી પરિસ્થિતિ અત્યારે એવી છે કે એક બાજુ સિંહ છે ને બીજી બાજુ નદી છે. હું જાઉં તો ક્યાં જાઉં? ત્યારે મહાનંદ કહે છે કે મિત્ર, તમે એ બાબતમાં પણ જો ચિંતા કરતા હો તો અટકજો. કારણ કે જો તમારાથી ન જઈ શકાતું હોય તો મને ત્યાં જવાની આજ્ઞા આપો. હું રાજકુમારી રત્નવતીને લઈ અને અહીંયા પાછો આવી જઈશ. રત્નપાળ ફરી હસી પડ્યો અને કહ્યું કે મિત્ર, તે તો ઓર મુશ્કેલી વધારી. મારે તો 2 જ પ્રશ્નો હતા, તે ત્રીજો પ્રશ્ન વધાર્યો કે જો અગર તું વયો જાય તો મને તારો વિરહ જે સતાવે એ તો સૌથી મોટું દુઃખ છે. અને આમ મારા જીવનના બધા પ્રશ્નો માટે જો તું જ જતો રહીશ મિત્ર, તો તારી સાથે રહેવાનો જે આનંદ છે, સુખ છે, એ હું કઈ રીતે માણીશ? વચનનો ભંગ કરવો એ મૃત્યુ મેળવવા જેવું છે. એ જીવનનો ભંગ કરવા જેવું છે. વચન મેં આપ્યું છે તો એ વચનની પૂર્તિ માટેનો પુરુષાર્થ એ મારા દ્વારા થવો જોઈએ. સાહજિક રીતે મહાનંદ પૂછે છે કે આ તો વચનની વાત છે, કર્તવ્યની વાત છે, પણ એમ બહુ સહજપણે એવું લાગે છે કે તમને રત્નવતી યાદ જ નથી આવતી. બહુ ઘસીને ના પાડે છે રત્નપાળ. નહીં મિત્ર, આવું કોઈ કાળે વિચારી શકાય નહીં. કારણ કે રત્નવતી જેવી નારી સાથે વિવાહ કરીને મેં મારું જીવન જે જોયું છે એ ધન્યતાના અનુભવવાળું છે. એનું સ્થાન મારા અંતરમાં છે.
એના સ્થાનનું મહત્વ ખૂબ છે. તકલીફ ફક્ત એટલી છે કે હું કોઈ ગળ મથલમાંથી બહાર નથી આવી શકતો કે હું કઈ રીતે આ વસ્તુને પાર પાડું. બાકી એનો વિરહ મને ન સતાવતો હોય, એ મને યાદ ના આવતી હોય, એના પ્રત્યે મને લાગણી ન થતું હોય, આવું તો કોઈ જન્મની અંદરમાં વિચારી શકાય એવું નથી. એના મળવાથી એણે મને જે હૂંફ આપી છે, એણે મારા સમયની અંદરમાં જે સાથ આપ્યો છે, મારા એક વચન ઉપર એ સ્ત્રીએ પોતાના જીવનની અંદરમાં તમામ ભોગ સુખોની ઈચ્છાઓ પર એણે વિરામ મૂક્યો છે. આવી ઉત્તમ અને ધન્ય સ્ત્રી, એને જો હું ભૂલી જાઉં તો એ કઈ રીતે શક્ય બને? હું જીવનમાં એટલો નપાવટ હજી નથી બન્યો. મહાનંદ હસીને કહે છે કે એમ તો હવે તો કોઈ નિર્ણય લેવો જ પડશે નહીં. અને એટલી વારમાં એક સેવક આવ્યો અને રત્નપાળની સામે જોઈને કે નાના શેઠ, આપને મોટા શેઠ યાદ કરી રહ્યા છે. રત્નપાળે કહ્યું કે તરત હું આવું છું. ઊભો થયો અને મહાનંદને એને કહ્યું કે તું અહીંયા જ બેસજે, હું થોડી વારમાં પાછો આવું છું. પછી જે પણ છે આ વિષય ઉપર એ આપણે નક્કી કરીએ. મારી માટે આ વિષયનું મહત્વ ખૂબ છે. મહાનંદ કહે છે કે ભલે, હું અહીંયા જ છું, તમે જલ્દી આવજો. નીકળે છે. લગભગ અડધી ઘટિકા જેવો સમય પિતાજીએ જે કામ આપ્યું હતું, પિતાજી યારે જે વાત કરવાની હતી, એ કાળ દરમિયાન થાય છે. ફરી પાછો એ ઝરૂખામાં આવે છે. આવતા રત્નપાળ થોડો આશ્ચર્યમાં છે, કારણ કે ઝરૂખામાં કોઈ જ નથી. એને નવાઈ લાગી કે અહીંયા તો મિત્રને હું કહીને ગયેલો મહાનંદને કે ભાઈ તું અહીંયા જ બેસજે, એ ક્યાં વહી ગયો હશે? એટલી વારમાં એને એમ થયું કે કદાચ બાજુના ઓરડામાં ગયો હોય. એમ વિચારીએ બાજુના ઓરડામાં જવા જાય છે અને ત્યાં અચાનક એ ખંડની અંદર જતા એ આભો બની જાય છે. એને મહાનંદ નથી દેખાતો, પણ એક અનિત્ય રૂપ ધરાવતી સુંદરી દેખાણી. એવી સ્ત્રી કે જેના રૂપને જોતા અપ્સરાસમ લાગણી જન્મે, એવી સ્ત્રી. રત્નપાળ એ કલ્પના નથી કરી શકતો કે આ અચાનક ઓરડાની અંદરમાં કઈ રીતે આવી હશે અને કોણ હશે, અહીંયા કેમ હશે, આવવાનું પ્રયોજન શું? અને મૂળ મુદ્દો એ કે મારો મિત્ર ક્યાં ગયો, આ સ્ત્રી અગર અહીંયા છે. એટલે એ વિચારોના ચક્કરમાં પડ્યો. એ વિચારણા કરે એટલી વારમાં અચાનકથી એને અવાજ સંભળાયો, સ્વામી, આમ મારી સામે ટગર ટગર શું જોઈ રહ્યા છો? મને જોઈને આશ્ચર્ય પામો છો? શબ્દ સાંભળ્યા અને રત્નપાળ આઘાતમાં છે. સૌથી પહેલા તો એને એમ થયું કે આ અવાજ, આ વાતો આવી રીતે કોણ કરે? એક અજાણી સ્ત્રી, એક તો મારા ઓરડામાં કઈ રીતે આવી મને એ સમજાતું નથી આ ખંડમાં, અને મને પાછું સ્વામી કહીને બોલાવે છે. પણ તોય થોડા સ્વસ્થ થઈ અને સ્ત્રીનો મલાજો જાળવવા માટે એને કીધું કે સુંદરી, તમારો પરિચય પ્રથમ આપો. અને જો તમે અહીંયા બેઠા છો, હું અર્ધઘટિકા સુધી અહીંયા ન હતો, તો આ પરિચય પણ એટલો મહત્વનો નથી. સૌથી મહત્વની વાત એ છે કે મને એ જણાવો કે મારો મિત્ર છે મહાનંદ, એને તમે જોયો છે? પછી તમે મને જણાવો કે તમે કોણ છો, તમે આ ખંડ સુધી કઈ રીતે આવ્યા. મારો મિત્ર મહાનંદ એ કંઈક તમને કંઈક મૂકીને વયો ગયો છે, કંઈ એવું કંઈ થયું છે? મને સત્વરે જણાવો. મને સૌથી પ્રથમ મારા મિત્ર મહાનંદની બાબતની અંદરમાં જો તમને કંઈ ખ્યાલ હોય તો પેલા એ જણાવો. રત્નપાળ એને પૂછ્યા પછી પણ એ મૌન હતી, એટલે આમ તેમ જોવા લાગ્યો. એને એમ થયું કે આને પૂછીને શું કરું, આ તો કદાચ હમણાં આવી હશે કોઈ. એ પોતે જ જોર જોરથી મોટેથી બોલવા લાગ્યો કે અરે મિત્ર મહાનંદ, તું ક્યાં છે? તું જ્યાંથી હો ત્યાંથી ઉપસ્થિત થા, તારી આ માયાને ખેંચી લે. હું અરિહંતનો ઉપાસક છું. આવી બધી માયાઓ, આવા બધા ચમત્કારો, એ બધાથી ન હું અંજાવાનો છું, ન ભયભીત થવાનો છું. પણ તારા વિરહની એક પણ ક્ષણ એ મારાથી સહન નથી થવાની.
એટલે મહેરબાની કરી અને તું જ્યાં હોય ત્યાંથી ઊભો થા અને સામે આવ. અને એને અવાજ સંભળાય છે, મહાનંદનો અવાજ એને સંભળાય છે કે મિત્ર, આવી અપ્સરા જેવી સ્ત્રી તારી સામે ઊભી છે અને તું મને શોધે છે. અવાજ સંભળાયા છતાં એને અવાજની દિશા મળતી નથી. ક્યાંથી આવ્યો અવાજ? કોણ બોલ્યો? કોઈ તો દેખાતું નથી. તો શું ચક્રાવા ચાલી રહ્યા છે એને સમજ જ નથી પડતી. પણ પ્રશ્ન હતો કે આવી અપ્સરા જેવી સ્ત્રી એને જોયા પછીથી પણ તને મારી યાદ આવે છે? એટલે એનો જવાબ તાત્કાલિક ધોરણે એના મનમાંથી નીકળ્યો કે મિત્ર, હું સ્વદારા સંતોષી શ્રાવક છું. રાજકુમારી રત્નવતી સિવાયની બીજી રંભા હોય, ઉર્વશી હોય કે તિલોત્તમા હોય, મારી માટે આ બધા જ અયોગ્ય છે. મિત્ર, હું જાણું છું કે તું યોગ માયાનો જાણનારો છે. યોગ માયાના બળથી જ તું સર્વ સ્થળે વિજયી થયો છે. પણ આ ક્ષણે તું આમાં વિજયી નહીં થા. તે મારા હૃદયની અંદરમાં આ જે માયાજાળ ઊભી કરવાનો પ્રયત્ન કર્યો છે આ સ્ત્રી દ્વારા કે રાજકુમારી દ્વારા, એ મારી માતા અને બહેન છે. મારી પત્ની રત્નવતી સિવાયની એક પણ સ્ત્રી માટે મારા મનની અંદરમાં મલિન વિચાર જવા દે. મિત્ર, મારા મનમાં વિકલ્પ પણ પ્રગટે એ મારી પાત્રતા નથી. મારી નિર્મળ દ્રષ્ટિમાં તું વિકાર જન્માવી શકીશ આવી માયાઓ રચીને, એ ક્યારેય શક્ય નથી બનવાનું. પણ એ બધું મૂક, તું ક્યાં છે તું મને સમજાવ. પણ હવે આ પ્રશ્નનો કોઈ જવાબ જ નથી આપતો. એટલે ફરી ગયો પેલી સુંદરી પાસે અને કીધું કે સુંદરી, મારો મિત્ર મહાનંદ ક્યાં છે? તમે મને એ કહો. અને પેલી સુંદરી છટાથી બોલી કે અહીં તો છે. રત્નપાળે કીધું કે જો એ અહીં જ છે તો મને દેખાતો કેમ નથી? સુંદરી કહે છે કે જેની દ્રષ્ટિમાં ભ્રમ થયો હોય એને શી રીતે જોવા મળે? રત્નપાળ કહે છે કે સુંદરી, આ રીતની વાતો, ફેરવવાની વાતો ન કરો. મારી દ્રષ્ટિમાં કોઈ ભ્રમ થયો નથી. અને જો ભ્રમ થયો હોય તો હું તમને જોઈ શકું છું, એને કેમ નથી જોઈ શકતો? એટલે તમે ગોળ ગોળ ફેરવી અને મને ગૂંચવો નહીં. પેલીએ કીધું કે તમારો મિત્ર મહાનંદ તમારી પાસે જ છે ને તમારી સાથે જ તો વાત કરે છે. રત્નપાળે કહ્યું કે તમે ફરીથી આવી વાતો ન કરો, માયાજાળ ન રચો અને આ હાસ્ય ઊભું કરવાનો પ્રયત્ન ન કરો. તમારો આ હાસ્ય ઊભું કરવાનો પ્રયાસ એ મારા મતિભ્રમને વધારે છે અને હું કોઈ પણ પ્રકારના કશાયની અંદરમાં ઢસડાવા નથી માંગતો. સુંદરી બોલી કે ભ્રમને તો તમે રાખો છો, તમે ક્યાં ભ્રમની વાત કરો છો? રત્નપાળે કહ્યું કે જુઓ સુંદરી, તમે કોઈ ઉચ્ચ કુળના જણાવો છો. તમારી વાણીની સભ્યતા એ આ ક્ષણે મને વર્તાતી નથી. એક તો તમે મને સ્વામી કહીને બોલાવો છો, એ કઈ રીતે બોલી શકાય? અને બીજું, આમને આમ વાતો ઉલઝાવો છો. આ તમારું કર્તવ્ય છે? આ તમને શોભે છે? ફરી પાછું સુંદરી એ જવાબ આપે છે એ જ લુચ્ચી હાસ્યની ધારા સાથે કે વાણીમાં અસભ્યતા એ ક્યાં છે? મને જરા કહેશો કે આમાં અસભ્યતા ક્યાં છે? કેમ કુલીન બાળાઓ પર પુરુષને સ્વામી કહીને બોલાવે? સુંદરીએ કીધું કે હા, તમારી વાત સાચી છે, મને ક્ષમા કરજો, પણ તમે જે કહો છો એવી કોઈ અસભ્યતા મારાથી નથી થઈ. રત્નપાળ હવે ઉશ્કેરાતો જાય છે. એક બાજુ તમે મને સ્વામી કહો છો, બીજી બાજુ કહો છો કે મારાથી કોઈ અસભ્યતા નથી થઈ. આ બધું શું કરો છો અને કેમ મને વધુ ને વધુ ગૂંચવાવો છો? એટલે પેલી સ્ત્રી કહે છે કે સ્વામી હોય એને સ્વામી કહીને બોલાવો એ કઈ નીતિથી વિરુદ્ધ છે? રત્નપાળ ઊંચા અવાજે કહે છે કે હું તમારા સ્વામી છું? તો કે હા, આપ મારા સ્વામી છો. હવે રત્નપાળને ધ્રાસકો પડ્યો. એક તો એ થોડું માથું ઢાંકીને બેઠા હતા, ઓઢીને, જે લાજ કાઢે એ પ્રકારે થોડુંક. બીજું થોડો અંધકાર હતું, એટલે દીવાના પ્રકાશની અંદરમાં સ્પષ્ટ રીતે વર્તાતું નહોતું કે આ એકચ્યુઅલી છે કોણ.
એના રૂપની એક બાજુ દેખાતી હતી, પણ તેમ છતાં એને ધારીને જોવાનો પણ રત્નપાળ પાસે ન સમય છે ન એને કોઈ ઈચ્છા છે. એને ફક્ત ને ફક્ત એનું મન બહાવરું એક જ વસ્તુ માટે છે કે એ બધું જે હોય તે, આ જે હોય તે મહાનંદ ક્યાં ગયો એ વાત કરો. રત્નપાળ ફરીથી કહે છે કે સુંદરી, તમે કુલીન થઈને આવું હળાહળ અસત્ય ન બોલો. મેં મારા જીવનની અંદરમાં રત્નવતી સિવાય એક પણ સ્ત્રી સાથે કોઈ સંબંધ બાંધ્યો હોય એમ નહીં, કોઈની સાથે મેં કેળવ્યો હોય સમય અથવા કંઈ પણ એની સાથે સંબંધ, એવું પણ નથી થયું. મેં વ્યવહાર પણ નથી કેળવ્યો કોઈ સાથે. પેલી સુંદરી પણ મજા લેવામાં જાણે મહારત હાંસલ થઈ હોય એમ કહે છે કે તો તમે પોતે કુલીન થઈને આવું અસત્ય બોલો છો, એનું શું? રત્નપાળ વિચારવા લાગ્યો કે આની સાથે વાત કરી નિરર્થક છે, સમજવા જ તૈયાર નથી કોઈ પણ વસ્તુની. અને મનમાં ને મનમાં ગૂંચવાડો ઊભો થાય છે કે આ શું કરે છે ને, આ અચાનક શું પરિસ્થિતિ આવી ગઈ? એક અર્ધ ઘટિકા માટે હું પિતાજીને મળવા શું ગયો, અહીંયા તો આખી ને આખી જગત જાણે બદલાઈ ગયું હોય એવું થયું છે. અને આ ગૂંચવાડાની અંદરમાં એ ગરકાવ થઈ ગયો. એને હવે આની સાથે વાત કરવું સાર્થક લાગતું નથી, અને જે પરિસ્થિતિ છે એમાં વિચાર્યા વગર કંઈ ચાલતું નથી. અને એ ગૂંચવાડામાં અચાનક એને એક અવાજ, અચાનક એક માર્ગ એને મળે છે જે એને દ્રષ્ટિનો ઉઘાડ કરે છે. શું હતો એ? કોણ છે આ? આ બધી વાતો માટે આવતીકાલે મળીએ. જીના જ્ઞાવૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.